તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ પ્રોહી એક્ટ કલમ 65 11 65 56 98 28 1 મુજબનો ગુનો કરેલ હોય તેઓના સામે ધોરણસર કાર્યવાહી થવા મારી ફરિયાદ છે. એમાં સાહેદો, પંચો તથા સાથેના પોલીસ અમલદારો તથા તપાસમાં ખુલે તે છે કમ્પ્લેન્ટ. તારીખ 20/12/2025. મારું નામ રામદેવસિંહ હરિસિંહ ચાવડા, અનામ ASI, નંબર 710710, નોકરી પાળિયાદ પોલીસ સ્ટેશન, જિલ્લો બોટાદ, મોબાઈલ નંબર 95106942 મારી શ્રી સત હકીકત એવી છે. આજ રોજ અમો તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ તકસંગભાઈ સોલંકી નંબર 609 તથા હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ જયવંતસિંહ ગોહિલ નંબર 783 એ રીતના પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. દરમિયાન કલાક 7 વાગે અમોને તથા હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ જયવંતસિંહ ગોહિલ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે પાળિયાદ રાણપુર હાઈવે રોડ ઉપર રાણપુર તરફથી પાળિયાદ તરફ એક આઈસર ટ્રક નંબર GJ13AX 1605 પાળિયાદ તરફ આવી રહ્યો છે અને તેના કપાસની નીચે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકતની અમોએ આપ સાહેબને તથા પોલીસ સ્ટાફના માણસોને જાણ કરતા આપ સાહેબે તરત જ બેરા હદારી પંચ 1 વનરાજભાઈ બહાદુરભાઈ ધાંધળ, ઉંમર વર્ષ 30, ધંધો ખેતીકામ, રહે પાળિયાદ ગામ દરબારગઢ, જિલ્લો બોટાદ તથા પંચ 2 જીવરાજભાઈ માવજીભાઈ જમોડ, ઉંમર વર્ષ 37, ધંધો ખેતીકામ, રહે સાંકરડી ગામ, જિલ્લો બોટાદ વાળાઓને બોલાવી મળેલ બાતમીની જાણ કરી અરસપરસ તથા સરકારી વાહનમાં ઝડપી તપાસ કરી પ્રોહીન લગત કંઈ વાંધાજનક ચીજ વસ્તુ નહીં મળેલની ખાતરી કરેલ. ત્યારબાદ બાતમી હકીકતવાળા આઈસર ટ્રકની વચમાં રહેવા જવાનું હોય અમો તથા આપ સાહેબ તથા ઉપરોક્ત રેડિંગ પાર્ટીના પોલીસ કર્મચારીઓ પોતાની સાથે રેડમાં લઈ જવાના જરૂરી સામગ્રી સ્ટેશનશ્રી, લિનોવો કંપનીનું લેપટોપ, HP કંપનીનું પ્રિન્ટર, ઇન્વેસ્ટિગેશનની કીટ વગેરે સાથે લીધેલ, જે અંગેનું પ્રાથમિક પંચનામું કલાક 7 થી 2 પરમ સુધીનું કરેલ. ત્યારબાદ પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતેથી સરકારી વાહન પિકઅપ 64માં અમો તથા આપ સાહેબશ્રી તથા પંચો તથા પોલીસ સ્ટાફ બેસી બાતમીવાળા આઈસર ટ્રકની વચમાં રહેવા જવા માટે રવાના થયેલ અને પાળિયાદ પોલીસ સ્ટેશનથી નીકળી પાળિયાદ રાણપુર રોડે રાણપુર તરફ આગળ જતા રાજ અતિથિ હોટલ પાસે વચમાં રહેલા દરમિયાન બાતમીવાળો આઈસર ટ્રક આવતા તેને ઊભો રખાવતા જે ટ્રક જોતા આઈસર નંબર GJ13AX 1605નો હોય તેની પાછળ તાડપત્રી બાંધેલી હોય. જે આઈસર ટ્રકની ડ્રાઈવર સીટ ઉપર બેસેલ ઈસમનું પંચો રૂબરૂમાં સરનામું પૂછતા પોતે પોતાનું નામ ગોગજીભાઈ સામંતભાઈ કુકવાવા, ઉંમર વર્ષ 42, ધંધો ડ્રાઇવિંગ, રહે હડાળા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળો હોવાનું જણાવેલ. બાદ મજદૂર ડ્રાઈવરને સાથે રાખી આઈસર ટ્રકની પાછળના ભાગે તાડપત્રી બાંધેલ હોય જે ખસેડી જેના અંદર કપાસ ભરેલ હોય, જેથી ટ્રક આઈસરના ડ્રાઈવરને વિશ્વાસમાં લઈ પૂછતા જણાવેલ કે કપાસની નીચે ઇંગ્લિશ દારૂ બિયરની પેટીઓ મૂકેલી છે. તેમ જણાવતા આઈસર ટ્રક ચેક કરવો પડે તેમ હોય, જેથી હાઈવે રોડ ઉપર કપાસ નીચે ઠલવવો શક્ય ન હોય, જેથી સાથેના પોલીસ સ્ટાફે ઉપરોક્ત આઈસર ટ્રક ચલાવી પોલીસ સ્ટાફના માણસો પંચો સાથે પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા રવાના થયા. બાદ પંચો તથા પોલીસ સ્ટાફ સાથે પાળિયાદ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવી આઈસર ટ્રકની આજુબાજુમાં બીજું પ્લાસ્ટિકનું કાપડ પાથરી આઈસર ટ્રકના ડ્રાઈવરને સાથે રાખી પંચોની હાજરીમાં આઈસર ટ્રકના પાછળના ભાગે બાંધેલ તાડપત્રી ખોલી કપાસ નીચે ખાલી કરતા કપાસ નીચે ઠલવતા આઈસર ટ્રકમાં કપાસ નીચે ખાકી પુઠ્ઠાના બોક્સ જોવામાં આવેલ. જે તમામ બોક્સ નીચે ઉતારી જોતા તમામ ખાકી પુઠ્ઠાના બોક્સ ઉપર કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર લખેલ હોય. જે બોક્સ પેટી ગણી જોતા બોક્સ નંગ 74 છે. જે તમામ બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયર ટીન ઉપર કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલી તથા નંબર 10020026001764 લખેલ કંપની સીલ પેક 500 મિલીની જોવામાં આવે છે. જે એક પુઠ્ઠાના બોક્સમાં બિયર ટીન નંગ 2 હોય